ધારાસભ્યો છે તે પણ આ નગર યાત્રામાં જોડાયા છે। અમિતભાઈ, એવું કહેવામાં આવે છે કે અમદાવાદનું જે સમૃદ્ધિ છે તે નગરદેવીના આશીર્વાદથી છે। સાચી વાત છે। નગરદેવીના તાપ લોકો ખૂબ માને છે અને આપ જોઈ રહ્યા છો આ દરવાજાની બાજુમાં લક્ષ્મીજીનો થપ્પો છે। એવું કહે છે કે લક્ષ્મીજી અમદાવાદમાં છે એમના કારણે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીએ ત્યારે પોતાના નવા વર્ષની શરૂઆત નગરદેવીના દર્શનથી કરતા આ પરંપરા બધા જ મુખ્યમંત્રીઓ આનંદીબેન, વિજયભાઈ અને હાલ ભૂપેન્દ્રભાઈએ જાળવી રાખી છે કે બેસતા વર્ષે અહીંયા દર્શન કરે છે। શહેરના બધા નાગરિકો મા ભદ્રકાળીના દર્શન કરવા આતુર છે અને તેમને આવકારવા થનગની રહ્યા છે। જગન્નાથની રથયાત્રા તો ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ થયેલી છે અમદાવાદની, પરંતુ પહેલી વખત નગરદેવી મા ભદ્રકાળીની આ નગર યાત્રા નીકળી રહી છે। આજે મહાશિવરાત્રીનો દિવસ છે, કુંભનું સમાપન થઈ રહ્યું છે અને આ નગરની રક્ષક દેવી ભદ્રકાળી આજે યાત્રાએ નીકળે છે। અમદાવાદ શહેરના લોકોમાં ખૂબ ઉત્સાહ છે। અમદાવાદ શહેરના લોકોમાં ખૂબ ઉત્સાહ છે કે આ શહેરની રક્ષા કરવાવાળી દેવી જ્યારે નગરચર્યા માટે નીકળતા હોય તો લોકો ઉત્સાહભેર ભાગ લે છે। હું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીને આ શહેરની સુરક્ષા માટેની પ્રાર્થના કરીશ। રક્ષા કાજે નગરદેવી માં ભદ્રકાળી અહીંયા આગળ બિરાજમાન છે। તમામ ભક્તો છે તે માતાજીને શીશ ઝુકાવતા હોય છે અને તમામ લોકોની રક્ષા કરતી હોય છે। આ નગરનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે સંકટ પડ્યું ત્યારે આ નગરદેવીએ આ સંકટનું અને આ લોકોનું રક્ષણ કર્યું છે। આજે મહાકુંભનો એન્ડ થઈ રહ્યો છે, મહાશિવરાત્રિનો દિવસ છે ને ત્યારે માતાજી નગરયાત્રાએ નીકળ્યા છે ત્યારે એમના ચરણોમાં પ્રાર્થના છે કે ભારત દેશ, ગુજરાત રાજ્ય અને અમદાવાદ શહેરની રક્ષા કરે, પ્રગતિ થાય અને લોકોની સુખાકારી જળવાય। પ્રગતિ થાય એવી આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે। માતાજીના ચરણોમાં કેવા આશીર્વાદ? મને નગરદેવી ભદ્રકાળી માતા પર સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે 613 વર્ષે અને 614 વર્ષે આ યાત્રા નીકળી રહી છે, માતાજી બધા ભક્તોના હાલચાલ પૂછવા માટે ફરી રહ્યા છે અને સૌને બધાને આશીર્વાદ મળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। નગરદેવી માં ભદ્રકાળી પહેલી વખત માતાજીની જે ચરણ પાદુકા છે તેની યાત્રા નીકળી રહી છે। વાજતે ગાજતે આ યાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પણ જોડાયા છે। માં ભદ્રકાળીના ચરણોમાં વંદન। આજે શિવરાત્રિનો પણ મહાપર્વ છે અને લગભગ 614 વર્ષ બાદ માતા ભદ્રકાળી અમદાવાદના આંગણે નગરજનોના દર્શન માટે જ્યારે નીકળ્યા છે, આપણા બધા જ માટે આ હર્ષ અને આનંદનો દિવસ છે। આજે અમદાવાદનો સ્થાપના દિવસ પણ છે અને માતા ભદ્રકાળી તમામ ગુજરાત ઉપર, સમગ્ર ભારત ઉપર સૌને આશીર્વાદ આપે તેવા તેમના ચરણોમાં પ્રાર્થના સાથે વંદન કરું છું। શિવરાત્રિના મહાપર્વમાં પણ આખા દેશમાં જ્યારે શિવરાત્રિ ઉજવાઈ રહી છે ત્યારે ભગવાન શંકર પણ સમગ્ર વિશ્વ ઉપર પોતાના આશીર્વાદ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું। મહાકાળી માતાનું આ મંદિર એક ખૂબ પ્રાચીન મંદિર છે અને આ પ્રાચીન મંદિરમાં ગુજરાતના મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે હતા ત્યારે દર વર્ષે નવા વર્ષે બેસતા વર્ષના દિવસે મંદિરે દર્શન કરવા આવતા હતા। આશીર્વાદ લેતા સમગ્ર ગુજરાતની જનતાના સુખાકારી માટે પ્રાર્થના કરતા હતા। એ પરંપરાને આજે માન્ય ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ શરૂ કરી છે અને આજના દિવસે સમગ્ર ગુજરાતના તમામ વાસીઓને, અમદાવાદના તમામ વાસીઓને માતા ભદ્રકાળીના આશીર્વાદ પડે તેવી શુભકામનાઓ। અમદાવાદના રક્ષા કાજે બિરાજમાન છે નગરદેવી માં ભદ્રકાળી અને ઇતિહાસમાં પહેલી વખત નગરદેવી માં ભદ્રકાળીની યાત્રા નીકળી રહી છે ત્યારે આ યાત્રામાં જય ભોલે ગ્રુપ છે તે પણ જોડાયા છે। ખાસ કરીને આજે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે ત્યારે માતાજીને આ નંદી ઘંટી છે તે અર્પણ કરવામાં આવી રહી છે। અત્યાર સુધી તો અંબાજીમાં
મળતા હોવ છો, આ વખતે નગરદેવીના શરણે જોવા મળી રહ્યા છો, માતાજીને કઈ ભેટ સોગાત આપવાના છો? અમે વર્ષોથી ચોક્કસ વાત છે કે જગદંબા જોડે અંબાજી મંદિર જોડે જોડાયેલા છીએ, પણ તે છતાં અમારું ગ્રુપ જય ભોલે ગ્રુપ એ અમદાવાદનું ગ્રુપ છે અને અમદાવાદની નગરદેવી આજે 614 વર્ષ પછી નગરદેવી નગર યાત્રાએ નીકળતી હોય તો એમાં અમારા માટે તો ઠીક છે, પણ દરેક નગરજનો માટે એ ઉત્સાહ કંઈક અલગ હોય છે. અને તેવી જ રીતે આ વખતે પણ અમે એક અષ્ટ ધાતુથી બનેલી એક સાયન્ટિફિક નંદી ઘંટી અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ઓફકોર્સ શિવ અને શક્તિની જો હોય કે સૌથી વહાલું કોણ છે તો નંદી છે, અને આજે અમે નંદી ઘંટી અહીંયા આગળ ભદ્રકાલીને અર્પણ કરવા આવ્યા છીએ. કેટલો ઉત્સાહ છે આ નગર યાત્રામાં જોડાયા છો આપ? ઉત્સાહની તો વાત જ એટલી બધી છે કે ઉત્સાહની તો કોઈ શબ્દોથી બયાન ના કરી શકીએ, પણ હા એટલું કહી શકીએ કે જ્યારે 614 વર્ષ પછી નગર યાત્રાએ નગર દેવી જ નીકળતી હોય તો ઉત્સાહ એક દરેકના લોહીની અંદર હોય જ છે, અને આજે આ કંઈક અમારા માટે તો બહુ આનંદની જ વાત છે. તમામ લોકો માટે આ ખૂબ જ આનંદની જે ક્ષણ છે તે છે, અને જે નગરદેવીમાં ભદ્રકાલીને તમામ લોકો છે તે ભેટ સોગાદ પણ અર્પણ કરી રહ્યા છે. નગર યાત્રા નીકળી રહી છે ત્યારે મંદિરના જે ટ્રસ્ટી લોકો છે તે પણ આ યાત્રામાં જોડાયા છે. અમારી સાથે રાજાભાઈ છે, તેમની સાથે વાત કરીશું. રાજાભાઈ, ખાસ કરીને માતાજી માટે ગરબો ખૂબ જ સુંદર લખ્યો છે, એમાં પણ આજે તો અમદાવાદનો સ્થાપના દિવસ છે, એ ગરબો શું છે? ઓ મારી માતા જનની જગદંબા તારો છે આધાર મહિમા અપરંપાર એક હાથ ખડગ ઢાલ બીજે હાથે ત્રીજે છે પુષ્પ કમળ આશીષ ચોથે હાથે ભય દુઃખ હરણી માતા ઓ મારી માતા જનની જગદંબા જય મા ભદ્રકાળી માત કી. જોઈ રહ્યા છો તમામ લોકો ખૂબ જ ઉત્સાહ અને આસ્થા સાથે આ નગરદેવીમાં ભદ્રકાલીના યાત્રામાં જોડાયા છે, કારણ કે માતાજીનો જે મહિમા છે તે અપરંપાર છે.